ચાલુ શૈક્ષણિક વર્ષે ધોરણ 10ના 316 માંથી પસંદગી પામેલ 15 વિદ્યાર્થી દીકરા દીકરીઓ અને ધોરણ 12ના 156 માંથી પસંદગી પામેલ 10 વિદ્યાર્થી ભાઈ બહેનો. આપ જાણો છો કે શ્રી વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટના આદરણીય મંત્રી સાહેબ દર શનિવારે સંવાદ એક સેતુ અંતર્ગત પસંદગી પામેલ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોય છે, આશીર્વાદ આપતા હોય છે. શહેરની ભાષાની વાત કરીએ તો આજે સ્ટાર બેચ છે, પણ આદરણીય રાકેશભાઈ સાહેબ જે સંસ્કાર સાથે શિક્ષણની વાત કરતા હોય છે અને એમની ભાષામાં વાત કરું તો અત્યારે આપ સૌ વાઘોડિયાનું શૈક્ષણિક ગૌરવ છો. આજના સંવાદ એક સેતુ કાર્યક્રમ અંતર્ગત એક નાનકડા શ્લોકથી આજની આપણે શરૂઆત કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તાલુકાનું શૈક્ષણિક ગૌરવ છો અને વિશેષ કરીને આદરણીય રાકેશભાઈ સાહેબને વિનંતી કરીએ કે આજે આગામી પરીક્ષા માટે આમને પ્રોત્સાહિત કરશો સાહેબ, આશીર્વાદ આપશો અને આમની શૈક્ષણિક પ્રગતિ ખૂબ થાય એ માટેનું આપ માર્ગદર્શન આપશો. આદરણીય રાકેશભાઈ સાહેબને વિનંતી કરું છું. તો શબ્દ હું વારંવાર વાપરતો હોઉં છું, ચિંતા નહીં કરવાની, બોલને વળગી રહેવાનો. અને એની અંદર આપણને ક્યાં તકલીફ આવે છે એ આપણા વડીલો, આપણા શિક્ષક મિત્રો, જે કંઈ તમારા ગુરુજનો હોય એની જોડે ચર્ચામાં આવે. એટલે દરેક તમે બધા શું છે, તમે એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના તેજસ્વી તારલાઓ છો. બહુ દિલથી અને બહુ વટથી કહી રહ્યો છું તમને. તો એ તેજસ્વી અને સરસ મજાના આપણે જો વિદ્યાર્થી ભવિષ્યના બનવું હોય તો જીવનની અંદર આપણી પાસે કાંઈક ડિટર્મિનેશન હોવું જોઈએ, એટલે ગોલ હોવો જોઈએ. એટલે ધારો સૌથી પહેલી અગત્યની વાત છે કે 12મું હજી 10મા વાળાને તો થોડી વાર છે, પણ તમારે તો ઇમિડિયેટ તમારે શું બનવું છે એ નિર્ણય અતિ આવશ્યક છે, અતિ આવશ્યક છે. ચાલો, મને આનંદ થયો. હવે એક મારી બીજી દીકરી ખુશી કરે ને, માહી કોણ છે? માહી બોલ. ચાલ, તું શું થવાની બેટા? અરે બધા ડોક્ટર થશો તો પછી ડોક્ટરમાં નોકરી નહીં મળે. હા, શેના ડોક્ટર થવાની તું? ડોક્ટરમાં પણ બધી કેટેગરી છે, ખબર છે? તારી ફ્રેન્ડે કહ્યું? તારી જાતે ગાયનેક? વેરી ગુડ. દીકરીઓ તો ગાયનેક જ થવું જોઈએ. અને ગાયનેકની ફોરેનની અંદર ડિમાન્ડ બહુ છે, તો બહુ ધ્યાનથી ડોક્ટરી વિશેનું સ્ટડી કરજો. અચ્છા, જનરલી શું થતું હોય છે કે હવે તમારી કોમ્પિટિશનમાં બહુ બાળકો આવશે. તમે તો અત્યારે તાલુકા લેવલ છો, પણ શહેરની સ્કૂલોની અંદર બોર્ડના જ્યારે પરિણામો આવવાના હોય અને આપણે આગળ વધવું હોય તો ફ્રેક્શન્સ ઓફ ધ માર્કના ડિફરન્સીસ આવે. તમે સમજો કે 93 પોઈન્ટ સમથિંગ છે, 96, તો 93.94 વાળો હોય, 93.97 વાળું કોઈ હોય, કેટલી બધી કોમ્પિટિશન હોય. ત્યારે ગભરાઈ નહીં જવાનું. તમે કોઈ પણ એક વિષય ઉપર કોન્સન્ટ્રેટ કરજો. પરીક્ષાની ચર્ચા તો આપણે પછી કરીએ છીએ, પણ એને ધ્યાનથી વાગોળવાનું, એને મનન કરવાનું, ચિંતન કરવાનું, ગોખણપટ્ટી નહીં કરવાની. તમે ઇઝી જીવનના બધા અમે કહીએ છીએ ને, તકલીફો કોને નથી? કૃષ્ણ ભગવાનને પણ આવી હતી ને, કેટલી આવી હતી. એમના જેવો દુઃખી આત્મા કોઈ નહીં હોય જીવનમાં. તમે મોટા થઈને વાંચજો એટલે તમને ખ્યાલ આવશે. તકલીફો મને આવે, તકલીફો તમને આવે. ભણવાની તકલીફો આવે, સેટ પણ માયુસ નહીં થવાનું. જે તકલીફ આવે એને ધ્યાનથી આપણે એનું નિરાકરણ લાવવાની આપણી ત્રેવડ, એટલે આપણે એવી સેન્સ ડેવલપ કરવાની. તો તમારા 80, 90, 100, 99 માર્ક તો રમતા આવી જશે. હમણાં મેં દીકરીનો એક આર્ટિકલ વાંચ્યો કુદરતી. જયશ્રી કરીને 1975 ની બેચની એક દીકરી હતી. એ આખા ગુજરાતના બોર્ડમાં નંબર 1 આવી. આજે સવારે મેં માણસ કે 4 વાગે ઉઠ્યો તો કુદરતી એ 5 આવ્યું. બોલો, મેં એનો કેસ સ્ટડી કર્યો વધારે કે આખા ગુજરાતની આ દીકરી કેવી રીતે આટલા બધા માર્ક્સ લાવી. તો એને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે બેટા તું
તારું શું, તું બહુ ભણતી હતી? કે સાહેબ હું ભણતી જ નથી. બોલ કેવો એને અદ્ભુત જવાબ આપ્યો. હું કોઈ પણ લોડ જ નહોતી કરતી, પણ હું જે ભણતી હતી એ એકદમ ધ્યાનથી ભણતી હતી અને એને મગજમાં તે જ સમય ઉતારી દેતી હતી. હું ભણવાનું મારું કામ ફક્ત ને ફક્ત 4 કલાકનું હતું. એ દીકરી બોર્ડમાં 1975માં આવેલી. એવો આર્ટિકલ મેં આજે વાંચ્યો. જયશ્રી કરીને કોઈ દીકરી હતી. તમે એનો સ્ટડી કરજો, કદાચ યુટ્યુબ પર હોય, મને કોઈ આઈડિયા નથી, પણ એ દીકરીનું તમે જોજો કે ભાઈ કેવી રીતે આપણાથી અવ્વલ નંબર થાય. ટેન્શન લઈ ના થાય. આજે તું કાંઈ થાય અને જો ટેન્શન ની આદત ડેવલપ કરી શું થાય? કેસ ફેલ થઈ જાય. પછી તારું દવાખાનું શું થાય? એટલે જીવનની અંદર ચિંતા ચિતા સમાન છે. આપણે વિદ્યાર્થી કાળમાં છે, નવ યૌવન કાળમાં છીએ, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જે કંઈ આપણી સામે પ્રશ્નો આવે છે એને હસતા હસતા પાર કરીએ. લોકોના સહયોગથી. લોકો એટલે કોણ? તમારી આજુબાજુનું મિત્ર વર્તુળ, સારા મિત્રો, તમારા વડીલોનું, તમારા શિક્ષકગણનું. અને તમે હસતા હસતા, રમતા રમતા જો સરસ રીતે વાંચો તો હું નથી માનતો કે તમને જીવનની અંદર ક્યારે પણ કોઈ મુશ્કેલી આવે. આપણે ગભરાઈ ક્યાં જઈએ છીએ? હર આટલું બધું વાંચવાનું, મરી ગયો, હવે મારું શું થશે? ત્યાંથી આપણી બરબાદીની શરૂઆત થાય છે. અલા ભાઈ રહી ગયું તો રહી ગયું છે. આપણે છે ને બરાબર કંઠસ્થ કરીને તો તારા 50 આવશે ને 80 આવશે, કેમ નહીં આવે? જીવનની અંદર બધું આવડી જવું જરૂરી નથી, પણ જે શીખીએ, જે આવડે એને પરફેક્શનમાં લઈ જઈએ તો આપણે અવ્વલ નંબરે આગળ વધીએ, એવું મારું માનવું છે. એટલે જીવનની અંદર તમે ક્યાંય પણ કશું પણ કરો, ભલે ઓછું કરો, પણ પરફેક્ટ કરો. પરફેક્શન સાથે કરવાનું. બરાબર છે? ચાલો, વેરી ગુડ. શું થવાનું? ભાઈ બહેન છે તો તું શેનો ડોક્ટર થવાનો? ચાલ, સર્જન. અરે તો સર્જનનો એટલે શું? સર્જનને શું કહેવાય? ના ના, પણ એને શું વાત થાય? એની ડિગ્રીમાં આગળ લખાય કે ના મને MS માસ્ટર ઓફ સર્જન એટલે સર્જરી કહેવાય. એટલે તું એ થવાનો. વેરી ગુડ. કેટલા વાગે ઉઠે બેટા? હા, તારે સર્જન એટલે અલ્ટિમેટ થઈ ગઈ અને કોઈ સ્પેશિયલાઇઝ જોબ થયું તારું. તું માસ્ટર ઓફ સર્જરી કહેવાય. સર્જરીમાં તારું કોન્સન્ટ્રેશન. ડોક્ટર એટલે શું? ચાલો આજે બહુ દિલથી કહું, સુધરેલો લુહાર. જોડા સીવે, કાપે, આ તે શું કહેવાય? આ જરા સારા સાધનોથી કાપે, પણ કાપતી વખતે પેલી નસ કાપવાની જગ્યાએ બહુ અઘરું કામ છે. એટલે concentration is a very important as far as you decide to make a doctor. તમારું એકાગ્રતા. હવે એકાગ્રતા કેવી રીતે આવે? કેવી રીતે આવે? હા, જરા મોટેથી બોલ બેટા. બધા આપણે ચર્ચા કરીએ છીએ, કંઈ ગભરાવ નહીં. એટલે ધ્યાન એટલે શું? હું ધ્યાન કરું, પણ હું તો ધ્યાનમાં અમેરિકા હમણાં હું ધ્યાન લગાડું ને તો સારું તું યાદ આવે, આ યાદ આવે, કે અમેરિકાના ભાઈબંધો યાદ આવે ને કંઈ પેલું આવી જાય. ધ્યાન કરવાથી કોઈ પણ ચીજને ધ્યાનની તારી ઉંમર નથી બેટા. ધ્યાન કરવાના કોઈ ચક્કરોમાં મહેરબાની કરીને ફસાશો નહીં. બરાબર છે? ધ્યાન એટલે શું? એટલે ધ્યાનનો મિનિંગ તમારો શું છે એ સમજાવું છું. કે કોઈ પણ ચીજ તમે કરવા બેસો તો ધ્યાનપૂર્વક કરો. એનું નામ ધ્યાન. કોઈ પણ ચીજ, નાની ચીજ પણ જીવનની અંદર. તમને એક મારો દાખલો આપો. હું છે ને ચાલતા ચાલતા વાંચતો હતો, એટલે લોકો મને ગાંડો કે આ ગાંડીઓ આવ્યો. ફૂટપાથ પર વાંચું આ રીતે અથડાઈ બીજા જોને યાર તારા મક્કલ છે કે નહીં, તો હું એને સોરી કહી નીકળી. એટલે સોરી શબ્દ નહોતો તે, પણ મને બોર્ડ જોવાની બહુ આદત. તો ભાઈ ટેલર, આ પેલો બેરિંગ વાળો, ટીકણો એને હું ધ્યાનથી જોઉં. કરવાનું કશું નહોતું, કારણ કે મને ખબર નથી હું જીવનમાં શું કરવાનો હતો. પણ મારી એકાગ્રતા હતી શેમાં? જે કોઈ ચીજ જોઉં એને હું ધ્યાનથી જોઉં. મને એ ચીજો આફ્ટર ધ એજ ઓફ, એટલે આફ્ટર ધ સ્પાન ઓફ ધ 25 years, 25 વર્ષ પછી મને બોર્ડ, મને કોઈ પૂછે આ ક્યાં આવ્યું, મને આજે પૂછવા બધાને, તો કહું કે લેરી ગુલામાં આ દુકાન નંબર છે ને એનો બોર્ડ છે. આ મને કામ લાગે. એટલે એકાગ્રતા, ધ્યાન આને કહેવાય. એટલે તમે પ્રકરણ કોઈ પણ વાંચો અને વાંચવું પડશે, તારે ઘણો સમય
ડિફાઇન કરવો પડશે. જ્યારે ડોક્ટર બનવું હોય તો એ કઈ સહેલી ચીજ નથી. અને પછી જો તમે પાછા પડો તો આ ટ્રેન્ડ એવો છે કે ક્યાંય ના આવે. એટલે બહુ સમજી વિચારીને, કારણ કે બીકોમ વાળો તો શું છે, પછી કઈ પેલી નોકરી કરી લે, પેલું કરી લે, ડોક્ટર વાળો જાય કઈ, એ તો ના ઘરનો કે નહીં ઘાટનો થઈ જાય. એટલે બહુ જ જવાબદારીપૂર્વક ડોક્ટરી કરવાની. તમારા બ્લેસિંગ છે જ બધાના તમારી ઉપર, સારું થાય, પણ એના માટેના નિયમોનું પાલન કરતા શીખવું પડશે. એટલે ધ્યાન નહીં પણ એકાગ્રતા લાવવાની કોઈ પણ નાના કામમાં. અને એક ડિફાઇન તમે ચાર્ટ બનાવો. કાયમ કહેતો હોઉં છું, કેટલા જણે મારી હમણાં સંવાદ આમાંથી તે કર્યો છે. મેં કહ્યું છે કે ચાર્ટ બનાવો. કેટલાય બનાવ્યા. એમાં એવું છે, જીવનમાં જો આગળ આવવું હોય તો નિયમિતતા તો જોઈએ જ. હવે નિયમિતતા વાતો કરવાથી તો આવવાની નથી. કેવી આવે? અમલ કરવાથી આવે ને ભાઈ. મને સાહેબે કહ્યું હતું કે સાહેબ આપણે સવારનું કે 9:30 મીટિંગ લેવાની છે. હું 9:05 એક્ઝેક્ટ એમને કહ્યું હતું 9 વાગે આવીશું વડોદરા. સમયની પાબંદી, સમયની નિયમિતતા, દરેક કામની ચીવટતા અને દરેક કામની એકાગ્રતા તમે લાવશો તો તમે અચૂક ડોક્ટર થશો. કેમ ના? જીવનમાં બધું જ થશે. તમે જુઓ, ભગવાને આપણને કેટલું સરસ મજાનો દેહ આપ્યો છે અને ગોલ સાથે મોકલ્યા છે. ગોલ તમારે ડિફાઇન કરવાનો છે, આપણે કરતા નથી. તમે આ ઉંમરે જો ગોલ નક્કી કરી દો તો એની એચિવમેન્ટ કરવાના તમારી પાસે કેટલા બધા વર્ષો છે. ભલે તું ડોક્ટરી એમએસમાં 2 વર્ષ કદાચ ફેલ થયો, કઈ લૂંટાઈ નથી જતું, પણ જે ગોલ નક્કી જ કર્યો હોય કે મારે એમએસ થવું છે તો તું થઈને જ રહેવાનું. કારણ કે તારી ઉંમર એટલી. હવે અત્યારે હું ગોલ કરવા ગયો તો પાછો પડી ગયો. હવે તારા દિવસો કઈ જુદા છે, એમાં ગોલ ના ચાલે. પણ મારે નિયમિતતા અને એકાગ્રતા તો મારે કેળવવી જ પડે, મરણ પર્યંત. બરાબર છે? એટલે જીવનની અંદર તમારા ગોલ ઊંચા છે, પણ એ ગોલ ઊંચા માટે તમારી તાકાત પણ ઊંચી હોવી જોઈએ. તાકાત એટલે હિંમત અને જુસ્સો અને વિશ્વાસ કે ભાઈ હું થઈને જ રહીશ. એના માટે આલતુ ફાલતુ મિત્રોની મિત્રતા મહેરબાની કરીને નહીં કરવાની. અને આ મોબાઈલ જેવું નોટરિયસ. હમણાં એક મમ્મીએ કહ્યું, એના દીકરાએ પૂછ્યું, મમ્મી મારે સુખી થવું છે શું કરું? તો કે સાલા મોબાઈલને માર બોલી અને માર અથોડો કે સુખી થઈ જાય છે. એની મમ્મી એને ગરમ આખો દાડો મોબાઈલ માર અથોડો તો સુખી થઈ જાય. આપણે અથોડો નથી મારવો. આપણે કહેવાનો મારો આશય છે કે આપણે એટલી બધી માહિતી, એટલી બધી વસ્તુઓનું ધ્યાનપૂર્વક, ચીવટતાપૂર્વક આપણે, કારણ કે હું તમને આ બધી વાતો એટલા માટે કહેવા જઈ રહ્યો છું કે તમે લોકો રેન્કિંગ સ્ટુડન્ટ છો અને તમારે ગોલ એચીવ કરવાનો જ છે જીવનમાં. ફાલતુ ટાઈમ વેસ્ટ કરીને આપણે આપણી જિંદગીનું જીવનને બરબાદ કરવાની જરૂર નથી. એટલે એકાગ્રતા, ધ્યાન નહીં, ધ્યાનની ઉંમર નથી, પણ કોઈ પણ કામ કરીએ હંમેશા. હવે શું થાય, સવારે ઉઠ્યા લગર વગર વાંચો બેસી ગયા? નહીં, બિલકુલ નહીં. લક્ષ્મી આવે જ નહીં, વિદ્યા આવે જ નહીં. ટેબલ સાફ કરવાનું, પુસ્તકને પગે લાગવાનું, ધ્યાનપૂર્વક આજે શું વાંચવું છે, સાહેબે શું લેસન આપ્યું, ફલાણું ટીકનું, એ તમારો વિષય છે, મને નથી, પણ એનું ધ્યાનપૂર્વક એકાગ્રતાપૂર્વક એનું અધ્યયન કરવું. હવે બીજું શું થાય, ઘણી વાર શું થતું હોય કે ગણિતનો દાખલો આવડી ગયો પણ તને વધતા આવડે, બાદ બાકીને ભાગા કાઢતા આવડતા નથી, તો તું ગણિત શું કરવાનો હતો? એટલે વધતાની સાથે સાથે ભાગાકાર, ગુણાકાર, ષષ્ટકોણ, ઢીકણું જે કંઈ છે બધું જ જ્ઞાન તમને હોવું જોઈએ. ત્યારે ગણિતના તમે પૂર્ણ વિદ્યાર્થી સાબિત થાવ. એટલે એવી રીતે ગુજરાતીમાં બધું આવડી જાય, પણ વ્યાકરણ ના આવડે શું કરો? વર્ણાનુપ્રાસ આવડે છે કોઈને? છે ગુજરાતીના કોઈ ટીચરો? હું કાયમ કહેતો હોઉં છું કે ભાઈ વર્ણાનુપ્રાસ શીખો, વ્યંજનો, એટલે એના જે કંઈ વ્યાકરણોના એ છે એટલા માટે કે જીવનની અંદર તમને એ બધી ચીજો કામ લાગે. હવે તારે ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન તારો તો મેઇન વિષય થઈ ગયો. જો તારે ડોક્ટરી કરવી હોય તો એના બેઝ જે વિષયો છે એ તો તારે સરસ રીતે એનો અમલ કરવો પડે. અને એ અમલ કરવા માટે એકાગ્રતા, નિયમિતતા અને કન્ટિન્યુઅસ પુરુષાર્થ, સતત પુરુષાર્થ. તમે આજે નક્કી કરો, આજે તારા આયા સમજો 93% આયા, તારે ગોલ બનાવી દેવાનું, મારે 95 લાવવા છે. મારી પાસે ટેન્શન લઈ નહીં, હા ભાઈ,
જીવનમાં ટેન્શન તો મહેરબાની કરીને કરશો નહીં તો ઉકલી જશો. રમતા રમતા કરવાનું. કોઈ પણ ચીજ હસતા ખેલતા રમતા. રમવાની પણ તમારી ઉંમર છે, એટલી ભણવાની નથી ભાઈ. રમવું પણ છે, કારણ કે ભગવાને તમને સરસ મજાનું બાળપણ આપ્યું છે, એ ગુમાવી દેવાનો અધિકાર કોઈને નથી. પણ એ સાથે સાથે તમારા જીવનની અંદર તમારા દિવસના જે 24 કલાક છે એને તમે પ્રોગ્રામમાં મઠાવીને જો કામ કરશો તો તમને કામ કરવાની પણ મજા આવશે. તમારું દિમાગ કામ નહીં કરે, બહુ મજા આવશે. મને ઘણીવાર મારા વાઈ બૂમો પાડે, ભાઈ જમવા તો આવે, તું આખો દાડો હું કર્યા કરે, હું લખ્યા જ કરું, મને દિલ લાગી ગયું છે. હવે એક લખવું એટલે બીજું યાદ આવે, બીજું લખવું એટલે હવે ખાવાનું ભૂલી જવાય. તમારે એકાગ્રતા લાવવી પડે, અને જો જીવનની અંદર એકાગ્રતા લાવશો તો હું માનું ત્યાં સુધી તમારો પ્રોગ્રેસ કોઈ પણ નહીં રોકી શકે. અને તમારે ટાર્ગેટ જ બનાવવાનો કે આટલા પર્સન્ટેજ આવ્યા, 2 જ લાવવા, બહુ મોટા ટાર્ગેટ નહીં. કારણ કે એમાં શું થાય છે, તકલીફો થઈ જાય. આપણી કેપેસિટી ના હોય અને આપણે ટાર્ગેટ બાંધી દઈએ તો શું, આપણે ગભરાઈ જઈએ, માયુસ થઈ જઈએ, પાછા પડી જઈએ. એવું 3 તું લાવ્યો છો અને સરસ રીતે લાવ્યો છો, તારે 2 માર્ક્સનું અપગ્રેડેશન લાવો, અને એટલું શક્ય છે. 2 થાય પછી 3, 4 એ રીતે લાવવાનું, અને એને સાતત્યતા જાળવવાની, કન્ટિન્યુટી. બરાબર છે, તો તમે સુખી થશો. હા, જરા મોટેથી બોલો ને. 88 8 ક્યાંથી આવે? તવરાનો છે. કઈ નક્કી કર્યું કે 88% કેવી રીતે લાવ્યો 88%? જિલ્લાનો ત્રીજો નંબર. વેરી ગુડ. આવો જ જોઈએ તો સવાલ. અને સાહેબ કાલે છે ને ઇનામ લેવા માટે શિક્ષણ મંત્રીના હાથે રાજકોટ જવાનું. હા, તો પછી 88 માર્કે મને સંતોષ ના થયો. ભાઈ તું આટલો બધો રેન્કિંગ સ્ટુડન્ટ હોય તો તે 88 કેમ લાવે? પહેલા બી એ સવાલ ગણી કે ચાલો. મને આનંદ છે, મારી શુભેચ્છાઓ છે, પણ જીવનની અંદર 88 માર્કથી તને સંતોષ છે તો શું કરવા માંગે છે તું? કેવી રીતે વધારે લાવીશ તું માર્ક્સ? તેને નક્કી તો કર્યું જ હશે ને. તે તારી જાતને પૂછ્યું હશે કે ભાઈ હું આટલી મહેનત કરું છું, કેમ મને આવું ભગવાન પરિણામ આપ્યું? તમે એવું નહીં પૂછ્યું હોય? તે પૂછ્યું તો હશે, હું માનું છું, ચોક્કસપણે માનું છું. કે ઘણી વાર નથી કે ભાઈ હું આટલું બધી મહેનત કરું છું, સારું મને કોઈ ભગવાન આવું કરો છે યાર. પણ તારી મહેનત બેટા સાચી દિશાની નથી, એટલે તાજ હોય મહેનત સાચી દિશાની કરવાની. 88 માર્કનું તું હવે અપગ્રેડેશન શું કરવા માંગે છે? કેવી રીતે તું વધારે લાવવા માંગે છે? કઈ તારા જીવનની અંદર તે નક્કી કર્યું છે કે મારે 88 નહીં, મારે તો 90 લાવવા છે ભાઈ? કેવી રીતે લાવીશ? જે વાંચું છું એનાથી 2 કલાક વધારે વાંચું. ના યાર, પછી અત્યારે કેટલા કલાક વાંચે છે? અત્યારે ઘેર જઈને 2:30 વાગ્યા સુધી વાંચું. એમ નહીં, કલાક પૂછું મેં તને. મને 2:30 વાગે એટલે શું, મને કોઈ આઈડિયા ના આવે બેટા. કેટલા કલાક તું વાંચે છે? 6:30. 6.5 કલાક. 24માંથી 6.5 વાગ્યા, બીજા 2 લાવે તો સ્કૂલે આવે તો આ બધી કરે શું, ગાંઠો થઈ જાય તો બાવળો થઈ જાય યાર. નહીં વાંચવાનું. જે વાંચે એને ધ્યાનથી વાંચતા શીખ. આટલું જ વાંચ, નહીં તો બહુ લોડ પડે અનનેસેસરી. આપણે લોડ કરીને જીવનને સિદ્ધ ક્યાંય નથી કરવું. આપણે રમતા રમતા હસતા હસતા આપણે આપણું જીવનને અપગ્રેડેશનમાં લાવવું છે, તો તમારું આયુષ્ય લાંબુ થશે. એને તો શું થાય, અત્યારે જુઓ તમે, મારાથી ના કહેવાય, આ પ્લેટફોર્મ નથી કહેવાનો. નાની ઉંમરની અંદર કોલેપ્સના કેટલા બધા કેસીસ આવે છે. કેમ આવે છે? ક્રેસીસ, ભયંકર ક્રેસીસ. હમણાં એક ભાઈ, મારાથી તો ના કહેવાય પણ એક ભાઈ ગુજરી ગયા હમણાં, 50 જ વર્ષના, વડોદરાના મોટા બિલ્ડર, મારા સ્નેહીમાંના એક, કે એને કશું નહોતું. તો મેં કહું મરી કઈથી ગયો ભાઈ? કશું જ નહોતું તો કેમ ગુજરી ગયો? 50 વર્ષે એને આપઘાત કર્યો. કેમ કર્યો? કેટલા બધા ક્રેસીસ લઈને ફરતો હશે જેની કલ્પના ના આવે. આપણે એવું જીવન નથી કરવું. આપણે મોટા થઈને સમાજની સેવા કરવી છે, સારું પ્રાપ્ત કરવું છે, સારું ફેમિલી બનાવવું છે, અને આપણે ફેમિલીને અને સમાજને ઉપયોગી થવું છે. તો શું કરવું છે? આપણા શરીર ઉપર વધારે પડતો લોડ નહીં આપવાનો. એટલે તું જે 4 કલાક વાંચતો હોય 4 જ કલાક વાંચ, અને એમાં તું ટાર્ગેટ બનાવો કે 88 જ કેમ આવ્યા મારા, 80 જ કેમ આવ્યા. આ 4 કલાકની અંદર હું 90 લાવી બતાવીશ તો તું સાચો કહેવાય. ખ્યાલ આવ્યો તને? એટલે શું કહેવાનું, તારે શું કરવાનું, તું જે કાંઈ વાંચે એની એકાગ્રતા વધારી દે.
ઘણીવાર શું થાય છે, આ વાંચી નાખું, પેલું કરી નાખું, કેવું કશો ભલી વાર ના આવે. પણ એક જ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આજે ગણિત વાંચવું છે કે ભાઈ વિજ્ઞાન વાંચવું છે કે અંગ્રેજીનું લેસન કરવું છે, તો ફક્ત એની પર ધ્યાન આપો. ધ્યાન આપશો. અચ્છા, વાંચવાથી કશું નથી થતું. મેં મારા જીવનના અનુભવો કર્યા છે. લખવું પડે, ઉતારવું પડે. દાખલો હોય 10 વાર ગણો, એના અપેક્ષિતના બીજા 25 દાખલા ગણો, સાહેબ તમે કોઈ ફેલ નહીં કરી શકે, હું ગેરંટી આપું. એટલે જે કંઈ તમે કરો એ એકાગ્રતાથી એટલા જ કલાકની અંદર, કારણ કે બીજા ઘણા કલાક છે, રમવાના છે, સ્કૂલે આવવાના છે, મમ્મીના કામો કરવાના છે, ઊંઘવાના છે, સમયસર ઉઠવાના છે, ઘણા કામો છે ને ભાઈ. હા, એટલે આટલા જ કલાકોમાં તું એકદમ ઠાંગ લગાડી દે કે આટલા જ કલાકની અંદર મારા 80 કેમ આવ્યા, મારા 95 કેમ ના આવ્યા, અને એ પ્રમાણે તું તારી દિનચર્યા ડિફાઇન કર. બરાબર? ચાલો, વેરી ગુડ. હું તો મારી લાઈફમાં તો તમે કઈથી લાયા આટલા બધા માર્ક્સ, મારે એ જાણવું છે. અને પછી મારે બધા મારા દીકરા દીકરીઓને કહેવું છે કે ભાઈ આ માર્ક્સ આ રીતે આવે. એવું કંઈક તારો અનુભવ કે મને છે. 87 ને કેવી રીતે પ્રાપ્ત કર્યા? પર્સન્ટેજ તો આ કરે પણ વાંચવું પડે અને એકાગ્રતા. એકાગ્રતા એટલે તું એકાગ્રતાના નિયમોનું પાલન તો કરે છે ને? જે વાંચવું એ ધ્યાનપૂર્વક જ વાંચવું પડે, એમને કોઈ બાકાત ના રહે. બહુ સરસ. એટલે હું જે કહું છું તમને મગજમાં ઉતરે તો છે જ કે કોઈ પણ ચીજ કરો તો એકાગ્રતાથી કરવી. ખબર, આપણે ચાનો કપ ધોઈએ તો પડી જાય, તૂટી જાય. અલા ભાઈ, તું એક ચાનો કપ ધોઈ નથી શકતો કે ખાવાની ડીશ તું સાફ નથી કરી શકતો, ત્યાં તારું કોન્સન્ટ્રેશન નથી, તો બીજામાં તો શું હોય? એટલે તું કેટલા કલાક વાંચે છે? ખાલી 2 કલાક? જો દોસ્ત, તું જીવનનો નંબર 1 થઈશ. મેં આ પેલી જયશ્રીનો દાખલો 4 કલાકનો આપ્યો, તું 2 કલાકમાં 87% લાવ્યો. વાંચવાના અવર્સ ઇમ્પોર્ટન્ટ નથી. જે વાંચો એ તરત જ જ્ઞાનમાં આવી જવું જોઈએ, મગજમાં આવી જવું. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એના માટેની તમારે કસરતો કરવાની. કસરત એટલે કેવી? યોગાના થોડા એ કરી લેવાના. હવે બીજું, તમે કન્ટિન્યુઅસ, અત્યારે તો તમારું મને શરીરને બધાનું સારું લાગે છે. હવે કન્ટિન્યુઅસ તમે વાંચવા જ કરો એટલે મમ્મી તમને ચા આપે, કોફી આપે, દૂધ આપે, જે કંઈ કહે છે ને ભાઈ 2 રોટલી વધારે ખાતું ખાતી નથી, આમ છે તેમ, એ બીજો કોર્સ તો ચાલુ જ હોય છે. પણ તમે જો એ વાંચવાના ટેન્શનની અંદર તમારું શરીર જો સારું નહીં રાખો તો લાંબા ગાળે શું થશે? માઇક આગળ થતા જશો. એ ક્યારેય નહીં કરવાનું. વાંચવાની સાથે સાથે શરીરને એકદમ પરફેક્ટ રાખવાની જવાબદારી કોની છે? મારી કે એમની નથી, તમારા મમ્મી પપ્પાની નથી, જે તો વ્યક્તિની પોતાની છે. એટલે મને તારી વાત તો જો આજે બહુ દિલથી કહું, મને એને તાળીઓથી વધાવો એટલા માટે કે વ્યક્તિ 2 જ કલાક વાંચે છે. 2 કલાક કે 4 કલાક? માય ગોડ, મને ફાટી ગયા રિયલી કહું. 2 કલાકની અંદર યુ ગોટ 87% ઇઝ રિમાર્કેબલ. આઈ એમ ટેલિંગ યુ વેરી ફ્રેન્કલી કે 2 કલાકની અંદર જો તું આ 87% લાવતો હોય, ઇટ્સ અ રિમાર્કેબલ. હવે તારા સૌથી વધારે શેમાં માર્ક્સ આવે? ઇકોનોમિક્સમાં. ઓકે, ફાઇન, વેરી નાઇસ. અને પછી ઇંગ્લિશમાં શું છે તારી પરિસ્થિતિ? ઇંગ્લિશમાં 80 આઉટ ઓફ 100. ઓકે, એટલે તારું ઇકોનોમિક્સ ઉપર કોન્સન્ટ્રેશન છે. તો તારી લાઈન કંઈક તે ડિફાઇન કરી છે, શેમાં જવાનું? શિક્ષક બનવો છે? તો તને એવોર્ડ આપવા હું જો કદાચ હોઈશ તો હમણાં એક મજાનો દાખલો આપું તમને. એક 90 નહીં 95 વર્ષના દાદાનો આવા ફોટોગ્રાફર ફોટો પાડવા આવ્યો. દાદા, ફરી ક્યારે મળશું? બેટા, તું જીવતો હોય તો આવજે, હું તો 100 વર્ષ જીવવાનો છું. હું જીવવાનો છે કે એ ડિફાઇન કરી આવજે, મારી તો બેટી જ છે. એટલે કહેવાનો આશય શું છે કે તમારું શરીર જો સારું નહીં હોય તો તમે પ્રગતિ કેવી રીતે કરી શકશો? એટલે પ્રગતિની સાથે સાથે તમારું શરીરનું સૌષ્ઠવ પણ વેરી ઇમ્પોર્ટન્ટ, પ્લેઝ અ વાઇટલ રોલ. એના માટેનો ખોરાક. અત્યારે તમે પથરા પચી જશે, પચે. હવે હું હમણાં પથરા ખાવા જાઉં તો મારે ઝાડા થઈ જાય, મારે તો ગામા નીકળી જાય યાર, બીપી. અત્યારે બધું થાય, પણ સાથે સાથે જો તમે તમારા શરીરનું, જો ફોરેનની અંદર શું છે, કેલરી વાઇઝ ખોરાક આપે છે. અમુક બાળકોને રેન્કિંગમાં લાવવા હોય તો એનું આખું પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરે, એનું મોનિટરિંગ કરે, કેટલા વાગે ઉઠે છે, શું છે,
ખાય છે શું, રમે છે શું. રમતોમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, એટલું ભણવાનું ઇમ્પોર્ટન્ટ નથી, રમવાનું પણ છે. રમવાનું એટલે કોઈ સારી રમતમાં. તો તમે લોકો આ રીતનું ઓછા સમયની અંદર જો સારું કામ કરી શકશો એટલે ફરી ફરીને એકાગ્રતાની વાત તો મારી પાકી આવી. તમારે કોઈ પણ કામ કરવું હોય તો એકાગ્રતાથી કરવું પડે. બરાબર છે? ચાલો, વેરી ગુડ. બેસી એન્જિનિયરિંગ વાત. ચાલો, તો એન્જિનિયરિંગમાં શું કરવાની છે? તું કયો કરે છે? આઈટી. અચ્છા, એટલે કોમ્પ્યુટર, હાર્ડવેર, સોફ્ટવેર. તો રિકિતા મેડમની ગાઈડલાઇન્સ લે છે કે નથી લેતી? હે? ચાલો ઠીક. જો આવનારા દિવસો તમને હું કહ્યું, બેસી જાવ, ઇકો ફ્રેન્ડલી છે. આપણે પહેલા એ ફિનાઇલ જે વેચતા હતા એ ફિનાઇલ અડકી જાવ તમને હાથ છછરી જતા હશે, કદાચ તમે માર્ક કર્યું હશે. અત્યારે ઇકો ફ્રેન્ડલી એટલે 7 એટલે ન્યુટ્રલ. ઇકો એટલે કુદરતી રીતે પેદા થઈ ગયેલી સિસ્ટમો બનાવવાનો ટ્રેન્ડ આવ્યો છે. તમે જો ખેતી ઓર્ગેનિક ચાલુ છે ને, અત્યારે પોટાશ ને આને બધું ઓછું વાપરે છે, પણ આવનારા દિવસો એવા આવશે કે ઇકો ફ્રેન્ડલી આવશે, એન્વાયરમેન્ટ આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે અને એવિએશન સેક્ટર આવશે. તમને આજે મેં મારું અહીંનું વિઝન જે કહું, હું મિલિટરી સ્કૂલ લાવી રહ્યો છું અહીંયા. એટલે તમે તો નથી, પણ આવતા વર્ષે 100 બાળકોને હું મિલિટરીની ટ્રેનિંગ આપી રહ્યો છું. અને આવનારા દિવસોમાં હું એવિએશન સેક્ટરમાં ડ્રોન બનાવવાના મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીં નાખવાનું તમારા લોકો માટે. કારણ કે ભવિષ્ય ઉડતી રકાબી છે, ઉડતી મોટર, ઉડતી ડિલિવરી. એમેઝોન ને બધા તમને ભવિષ્યમાં તમારે ગેસની બારી ઠોકશે અને પેલું લઈ લેવાનું, પછી પેમેન્ટ કરી. આ દિવસો દુનિયા આવી રહી છે, કેટલી મોટી પ્રગતિ થઈ ગઈ, ભયંકર. તમારે અત્યારે જો હમણાં એક નવી ટેકનોલોજી આવી. હમણાં એક હું બોમ્બે હતો તો મને તાજુબ થઈ ગયું કે સાહેબ મેં અહીંયા એક ઇન્સ્ટ્રુમેન્ટ નાખ્યું ને અહીંયા મારી સર્જરી થઈ ગઈ. હું હમણાં ત્યાં હતો જસલોકની બાજુની એક હોસ્પિટલમાં એક મારા મિત્રને જોવા ગયો હતો, તો તાજુબ થઈ ગયો કે કશું નથી એ ગાડી. મેં જોયું, બતાવી ખરો, બાકી અહીં જો સર્જરી કે આ ખોપડી ખોલે કે નહીં, કશું નહીં. બોલો, અહીં કર્યું ને એ ગાડી એને ઓકે થઈ ગયું, મોનિટરિંગ થયું. દિવસો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમાઇઝેશન, દરેક ચીજમાં ઓટોમાઇઝેશન આવશે. તમારે એવા વિષયો સિલેક્ટ કરવાના કે તમે ભવિષ્યની અંદર બીજા વિદ્યાર્થીઓ જોડે કોમ્પિટિશન અથવા કોપઅપ કરી શકો. કારણ કે તમે અત્યારે વાઘોડિયા સેન્ટરમાં છો, પણ જ્યારે બહાર પડશો ત્યારે નેશનલ લેવલ પર હશો અને નેશનલમાંથી તમારે અમુક પર્સન્ટેજ આવશે એટલે ઓટોમેટિક તમે ઇન્ટરનેશનલ લેવલે આવી જશો. ત્યારે તમારી પાસે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓની કોમ્પિટિશન થાય, ભવિષ્ય શું કહે છે એની જાણકારી અચૂક હોવી જોઈએ. અને જો જાણકારી ન હોય તો મારી લાગણી છે તમે એના મેગેઝિનો વાંચો અને એના સંપર્કમાં રહો, બહુ જરૂરી છે. હવે હું હમણાં અમેરિકા ગયો હતો તો મેં પેલા એની ક્યુરોસિટી ખાતર પેલી યુનિવર્સિટી કે છે બોસ્ટનની, દુનિયાની વન ઓફ ધ બિગેસ્ટ યુનિવર્સિટી છે બોસ્ટન. આખું જેવી રીતે આપણે વડોદરા કેવું છે કે એજ્યુકેશન હબ કહેવાય, અત્યારે તો નથી રહ્યું, પણ એ જમાનામાં તમારે કંઈ ભણવું હોય તો વડોદરા જવું પડે. દુનિયાના મહાન લોકો અહીં થઈ ગયા એમએસ યુનિવર્સિટીમાં. અત્યારે ટ્રેન્ડ બદલાયો છે, પણ હું બોસ્ટન ગયો હતો સાહેબ. મેં એક ડિપાર્ટમેન્ટ પૈસા ભર્યા $300 ક્યુરોસિટી ખાતર. મારો વિષય નહોતો, પણ મારે જાણવું હતું કે આટલા બધા અવ્વલ નંબરના બાળકો પહેલા કેવી રીતે કરે છે. તો એકલા ભણવાની સાથે નહીં, આજુબાજુના બધા માહોલનો સ્ટડી કરાવે, એના રેગ્યુલર એક્સપર્ટ આવે કોઈ પણ વિષયના, અને એ એક્સપર્ટ તમને નોલેજ આપે. એટલે તમારે શું કરવાનું, આપણે તો એ ફેસિલિટી નથી, પણ તમારે ભણવાની સાથે સાથે તમારે આજુબાજુના જ્ઞાન કેળવવાની પણ વૃત્તિ કેળવવી પડે, તો તમે પાછા ના પડી જાઓ. કારણ કે ડોક્ટરીમાં પણ ભવિષ્યમાં એવું આવશે કે ભાઈ તે વિચાર કર્યો આમ છે, પણ કંઈક બીજી જ ચાલતી હોય સિસ્ટમ, તને ખબર ના પડે, ત્યારે તું માઇન્સ થાય, પાછો પડે, એવું નહીં. એટલે તમે જે વિષયમાં હો એ વિષય ઉપરાંત બીજી વિષયની પણ નોલેજ કેળવવાની, તો તમે સર્વાંગી સ્ટુડન્ટ થાવ, સર્વાંગી વિકાસ થાય. ખ્યાલ આવે? હવે
હંમેશા મુશ્કેલ પરિસ્થિતિ એટલે શું થાય, ચિંતા ઉપર બહુ ધ્યાન આપું છું. કારણ કે ચિંતા અત્યારે બહુ મોટું માધ્યમ બની ગયું છે નવયુવાનોમાં. એક અમારી દીકરીને બહુ ચિંતા થઈ એટલે મહારાજ પાસે ગયા લોકો. છેલ્લું એક કરીને આપણે પછી બીજી વાતો પર આવીએ. તો મારે કહ્યું લે દીકરા પાણી પી. તો આટલા ગ્લાસમાં એક ચમચી મીઠું નાખી નાખ્યું. પેલી દીકરી કે યાર શું મહારાજ તમે બી યાર મારી મસ્કરી કરો છો ભાઈ. આ એક ગ્લાસની અંદર એક ચમચી મીઠું પીવો છો તો મને શું તમે કરવા માંગો છો? કે બેટા પી ને. થૂ કરીને ફેંકી દીધું એને. કે આ તો પીવાય, આ તો એકદમ ખારું ખારું પાણી તો મને આવ્યું. કે ચાલ તારી ચિંતાનો ઉપાય આપણે બહાર જઈને કરીએ. તળાવના કિનારે ગયા. એક ચમચી ભરેલું મીઠું એમને તળાવમાં નાખ્યું અને તળાવનું પાણી તો મીઠું હોય. એને કીધું હોય તો પીજો બેટા. અરે યાર સ્વામીજી આવું આમાં કશું નથી. કે તું સમજી શું થયું? તારી ચિંતા તું આટલી નાની છાપડીમાં લઈને બેઠી હતી તો તું ફસાઈ ગઈ, ટેન્શનમાં રહ્યા કરતી હતી. એ ચિંતાને તું ગ્લોબલ કરી દે તો તારી ચિંતા જ નહીં રહે. ચિંતા શરીરમાં મનમાં લઈને ફરવાની જ નહીં, એને એક્સપોઝ કરી દેવાની. એક્સપોઝ કરો એટલે શું થાય? એના પર્સન્ટેજ, એના ડેમેજીસ ઓછા થાય. બરાબર છે? જીવનમાં ક્યારે પણ કોઈ પણ તકલીફ આવે રસ્તા છે જ. ભગવાને બધાના રસ્તા કાઢ્યા છે, ખાલી ધીરજની જરૂર છે. ક્યારે માયુસ નહીં થઈ જવાનું, નાસીપાસ નહીં. અને ન કરવાના નિર્ણય તો જીવનમાં ક્યારેય નહીં કરવાના, શાંત બેસી જવાનું. સમય એની રેમેડીઝ છે. એટલે કૃષ્ણ ભગવાને એવું છે કે હું સમય છું. કદાચ તમને નહીં ખબર પડે. બધી પરિસ્થિતિઓ અને તકલીફોનું મારણ ફક્ત અને ફક્ત સમય છે. તમે ક્યાંય તકલીફમાં આવી જાઓ, શાંતિથી બેસવાનું ઘેર. કોઈ આડું અવડું પગલું નહીં ભરી લેવાનું. મનન ચિંતન કરવાનું, રમવાનું, ખોલ નાખવાનું મગજ. જે થવાનું થશે બધું સારું થશે, કારણ કે મેં કોઈનું ખરાબ નથી કર્યું. આ વૃત્તિમાં તમે તમારું જીવન જો લાવશો તો હું નથી માનતો કે તમારી પ્રગતિ રોકાય. મારા આશીર્વાદ છે. ભવિષ્યની અંદર ક્યારે કંઈક મળો તો તમને ફાયદો થયો હોય તો મને અને સાહેબને યાદ કરજો. બરાબર છે? બોલો. ચિંતા નહીં કરવાની. નિયમિતતા, એકાગ્રતા. ચિંતા બિલકુલ નહીં કરવાની. ચિંતાથી કશું જ થતું નથી. ફક્ત ને ફક્ત મન બગડે છે. ચિંતા ચિતા સમાન છે એવો શબ્દ લખી જ દેવાનો. અને બહુ ડેન્જર શબ્દ છે. એટલે તમને ખબર જ પડી જાય કે ચિંતા કરવાની ફાયદો શું છે? પ્રશ્ન ઉકેલવા જ નથી. જો પ્રશ્નો ઉકલી જતા હોય તો દરરોજ હું ચિંતામાં જ બેસું ને ના થાય. મહેનત કરવી પડે. સાચી દિશા નહીં કરવાની. હંમેશા સાચી દિશાનો પ્રયત્ન કરવાનો. મેં વચ્ચે કહ્યું હતું 3 ટી યાદ રાખજો. ખબર છે? કોઈ ખ્યાલ છે? જીવનની અંદર 3 ટી યાદ રાખવાની. ટી એટલે ટ્રુથ, ટી એટલે ટ્રાય, અને ટ્રી એટલે ટ્રાય, ટ્રુથ અને ટ્રસ્ટ. ટ્રાય, ટ્રુ અને ટ્રસ્ટ. આ જીવનની અંદર યાદ રાખજો. હંમેશા ટી ટ્રાય કરવાનો. કેવો? સાચી દિશા પ્રયત્ન કરતા રહેવાનો. ટ્રુથ એટલે સાચો પ્રયત્ન કરવાનો, ખોટો નહીં. કે ભાઈ પેલો આગળ જાય છે તેને પાછળથી લાત મારી હું આગળ જતો રહું એ નહીં. પ્રયત્ન આપણી જાતે જ કરવાનો. विश्वास रगों में सांस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना करता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं. यहाँ सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं, कोशिश करने वालों की कभी हार.